ભરૂચ જિલ્લાના દરિયા કિનારા પાસેથી સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું છે, જે બાદ લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। આ શિવલિંગની જાણ થતાં જ લોકોની ભીડ દરિયાકાંઠે આ શિવલિંગના દર્શન કરવા ઉમટી ગઈ હતી। શું છે સમગ્ર માહિતી જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં 2.5 ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ મળી આવ્યું છે। દરિયામાં ધનકાતટ પાસે માછીમારી કરવા ગયેલા માછીમારોની જાળમાં આ શિવલિંગ ફસાઈ ગયું હતું, જે બાદ આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નામના માછીમારોની મદદથી ભારે મહેનત બાદ શિવલિંગને બોટમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવ્યા હતા। દરિયા કિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢીને તેને સાફ કર્યું ત્યારે જાણ થઈ કે તે સ્ફટિકનું શિવલિંગ છે। મહત્વનું છે કે તે શિવલિંગમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું। આ શિવલિંગ અંગેની જાણ થતાં જ આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી, જે બાદ ગ્રામજનોના ટોળે શિવલિંગને જોવા ઉમટી પડ્યા હતા। માહિતી અનુસાર આ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવ મંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે। આ અમે કાવી બંદરથી બોટ લઈને અમારા જાળ તે ધનકાતી ખંભાતના ખાતમાં બાંધેલા ત્યાં અમે જાળ ખંખેરવા સવારમાં ગયા। આ જાળમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું। અમે તે 2-3 શિવલિંગ ત્યાં પાણી જાંગ બળબા પાણીમાં તરતેલું અંદર જાળમાં ફસાયેલું હતું। એક જ માણસે કર્યું, ત્યાર પછી અમે લાવ્યા બેટ પર। ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે। તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે। અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝેરા ઝેરા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંદર અમે લાવેલા છે। કાલિદાસ મંગા વાઘેલા છે, હું રહેવાસી કાવીનો છે। કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં જાળ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ જાળમાં શિવલિંગ આવેલો હતો। ત્યાં શિવલિંગ જાળમાં આવેલો હતો, ત્યાં જાંગ બળોમાં પાણી હતું, તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી 2 માણસે કર્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય, પછી આ પછી 10 માણસથી બી હલતું ના। પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। એટલે શિવલિંગની અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર। એની પર ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો ઘા પાડેલો છે, ઘસારો પડેલો, એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું હતું, ગમે તેની જો ટકરાય એમાં ત્યાં બધા છીપ પડી ગયા હોય। તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે। અંદર મૂર્તિ ને કઈ હશે અંદર નાગ છે ને, નાગ પૂરો તમે સ્પષ્ટ દેખાય છે। જુઓ નાગ, નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે। લોકોના જણાવ્યા પ્રમાણે આ અનોખું શિવલિંગ છે, જે પહેલા ભરતીના નીરમાં તરતું જોવા મળ્યું હતું, જે બાદ ભરતીના નીર ઓસરતા વજનદાર બની ગયું હતું, જેથી કરીને તે ઉચકાતું પણ નહોતું। હવે આ અંગેની જાણ થતાં જિલ્લા પ્રશાસનના લોકો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે શિવલિંગ પર શેષ નાગના ચિહ્નો પણ જોવા મળ્યા છે, જે બાદ આ શિવલિંગ કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે તેની તપાસ કરાવવામાં આવી રહી છે। આ બાબતને લઈને તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। વિડીયો થકી જો તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।